કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, તારીખ 15મી સપ્ટેમ્બર 2025થી વડોદરા શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવનાર છે। તેને લઈ ગતરોજ વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજકી વાહન ચલાવતા ચાલકોને મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધી અને તેમને હેલ્મેટ પહેરાવીને તેમની સુરક્ષા અંગેની સમજણ આપી હતી। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર, અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર સહિતના પોલીસ સ્ટાફ હાજર હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પોલીસ કમિશનર દ્વારા દરેક જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ પણ આપવામાં આવ્યું છે અને હેલ્મેટ પહેરી અને પોતાની ટ્રાફિક જવાનો છે એમને રાખડી બાંધી રહ્યા છે। બિલકુલથી ઘણા ઓછા સમય કે ઘણો ઓછો વિશેષ લોકોને હેલ્મેટ આપવાનો દરેક વાહન ચાલક જે હેલ્મેટ વગર આવે છે એમને રાખડી બાંધવામાં આવે છે। હેલ્મેટ પણ આપવામાં આવે છે। જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હેલ્મેટ ટ્રાફિકની એના માટેનું અભિયાન ચલાવવામાં આવ્યું છે। પોલીસનું આજે અભિયાન છે એક સંવેદનશીલ વિષય છે, કારણ કે અકસ્માતમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે છે ત્યારે હેલ્મેટ લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા આજે હેલ્મેટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભાઈ કુણાલભાઈ મેડમ અવતારો આપ આગળ બોલાવે સર પહેલા એમને કીધું છે કે આ પ્રવૃત્તિમાં ચાલુ રહેવું હોય તો હેલ્મેટ તો ફરજિયાત માનુભાઈ હા હા સર બાઇક વડોદરા શહેર પોલીસે આજે રક્ષાબંધનને સુરક્ષા બંધન તરીકે ઉજવ્યો છે। ત્યારબાદ નાગરિકો હેલ્મેટ પહેરતા થાય, વાહન ચલાવતી એના માટે થઈને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર લોકોને સમજાવી રહ્યા છે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે અને હેલ્મેટના કેટલા ફાયદા છે એને લઈને સમજ પણ આપવામાં આવી પ્રાધાન્ય એટલે શું કહેશો લોકોને પણ શું કહેશો સેફટી માટે સારું છે। આપણે શું સૂચન આપ્યું આપણે કમિશનર સાહેબ છે એવું કે સારી રીતે આ બધું કરે છે પણ અમે નાગરિક થોડું નિષ્કાળજી રહીએ છીએ। તમે કેટલું માનો છો હેલ્મેટ પહેરવું જોઈએ? સારું છે, સલામત છે। લોકો હેલ્મેટ પહેરવું જોઈએ? હા, પહેરવું।
પોલીસો દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે રક્ષાબંધન નિમિત્તે એ ઘણી સારી કાર્યવાહી એમણે કરી છે કે જે આપણી સુરક્ષા માટે કાયમ ઊભા રહે છે. તો આપણે પણ એમને સપોર્ટ કરવો, એમને બધી જ રીતે સાથ સહકાર આપવો. ખોટી રીતે કોઈએ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એમને સાથ સહકાર આપવો એ આપણી પણ ફરજમાં આવે છે. તો એમને અને આપણને બંનેને આ વસ્તુ બહુ જ સારી રીતે અનુકૂળતા રહે. તમે એમને રાખડી બાંધી, એમને તમને ભેટ સ્વરૂપે હેલ્મેટ આપ્યું, શું કહેશો? બહુ સારી મારી સુરક્ષાની એમને જવાબદારી લીધી છે. તો હું પણ એમને સપોર્ટ કરવા માટે મારો પૂરો પ્રયત્ન કરીશ. રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનું કમિટમેન્ટ દોહરાવવામાં આવે છે, આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે. તમે જોયું કે મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો અને અહીંયાથી ગુજરતા તમામ પ્રકારના જે મોટરસાઇકલ યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ. આના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરીશું. તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય, પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં, માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા મળશે. તો આપણે દરેકને અપીલ કરવા માંગુ છું કે 15 સપ્ટેમ્બર 2025 સુધી જેમના પાસે આજે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે, જેમને પાસે નથી હેલ્મેટ ખરીદે, પોતે પહેરે, પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે, પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ, તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખો. તો એક અભિયાનના રૂપે શહેરમાં જ્યારે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે. આજે આપણા જે રક્ષાબંધનનું ઉજવણી છે, આ સુરક્ષાબંધન પણ થાય, પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષાના પરિપ્રેક્ષમાં સંબંધ વધુ સુદૃઢ થાય. એક સાથે મળીને આપણે એકબીજાના સુરક્ષા માટે મહેનતથી આગળ વધીએ. વડોદરા શહેરના જે સંસ્કાર નગરી તરીકેના જે ઇમેજ છે, सुरक्षित नगरी पण बनाविए, वो अपना आग्रह है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें